हेलो विद्यार्थी मित्रों, बधाने जय स्वामीनारायण। આપણે છેલ્લે હાઇગેન્સનો સિદ્ધાંત બરાબર એના વડે પ્રકાશનું વક્રીભવનની ઘટના આપણે જોઈ। એક પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન થતું હોય ત્યારનું, બે ઘટ માધ્યમમાંથી પ્રકાશનું પાતળા માધ્યમમાં આપણે વક્રીભવન થતું હોય ત્યારે। હવે આપણે પ્રકાશને લગતી બીજી એક ઘટના આપણે ભણીએ તો એ છે આપણે પ્રકાશનું પરાવર્તન। હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશના પરાવર્તનની ઘટના સમજાવો। તો જો પ્રકાશના પરાવર્તનની ઘટના, પ્રકાશનું પરાવર્તન કઈ રીતે? તો કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી। બરાબર, તો જોઈએ આપણે। તો જો હવે આપણે પ્રકાશનું પરાવર્તન છે, એટલે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ગતિ કરતું હોય તો એના એ જ માધ્યમમાં પ્રકાશના કિરણ પાછું ફેંકાય। આ પ્રકાશના એના જ માધ્યમમાં પાછા ફેંકાવાની ઘટના એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। બરાબર, તો ધારો કે આપણે એક આ પરાવર્તક સપાટી છે, કેવી પરાવર્તક સપાટી? આ પરાવર્તક સપાટીનું નામ આપણે આપીએ MN। તો MN પરાવર્તક સપાટી છે। ધારો કે આ પરાવર્તક સપાટી પર ત્રાંસુ પ્રકાશનું એક તરંગ અગ્ર આ કિરણ લઈએ તો એ બિંદુ આગળ આપાત થાય છે। હવે આપણને ખબર છે આપાત બિંદુ આગળ દોરેલ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એને આપણે શું કહેવાય? આપાત કોણ I। શું કહેવાય? આપાત કોણ I। હવે આખો આપણે તરંગ અગ્ર લેવું હોય તો આ કિરણ હતું, કિરણનો સમૂહ લઈએ આપણે તો આ આપણું આખું તરંગ અગ્ર થઈ ગયું। આ નામ આપ્યું આપણે, એ નામ આપ્યું તો B। તો આનો અર્થ શું થયો? આ AB આટલો જે ભાગ છે એ આપાત તરંગ અગ્ર છે। શું છે? આપાત તરંગ અગ્ર। નામ આપણે આપવું હોય તો આપણે આ પ્રમાણે આપી શકાય, આ આપાત તરંગ અગ્ર, આવડું આપાત તરંગ અગ્ર। બરાબર, આપાત તરંગ અગ્ર MN સપાટી ઉપર I જેટલા ખૂણે આપાત થાય છે, એટલે આપાત કોણ આપણા માટે I। બરાબર, હવે માધ્યમ એકનું એક જ છે। જો માધ્યમમાં પ્રકાશનો વેગ આ V હોય તો, માધ્યમમાં પ્રકાશનો વેગ V હોય તો ટાવ જેટલા સમયમાં આ પ્રકાશના તરંગે કાપેલું અંતર, તો ચલો જો એક તો B બિંદુ આગળથી, બરાબર, B બિંદુ આગળથી આ પ્રકાશના તરંગને C બિંદુ આગળ સુધી પહોંચવા માટે કાપવું પડતું અંતર, તો કેટલું થયું? આ BC જેટલું અંતર। કેટલું? આ BC જેટલું અંતર। એ આપણે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના પરથી આપણને મળે V × ટાવ। શું મળે? V × ટાવ। તો જો આ તરંગ અગ્રનું એ બિંદુ પહેલા આપાત થયું છે એટલે એનું પરાવર્તન થશે, તો આ પરાવર્તિત તરંગ એટલે કે પરાવર્તિત કિરણ એ નામ આપીએ આપણે આ E। બરાબર, AE। જો આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, એટલે આપણને ખબર છે આપાત કોણ ને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય। બરાબર, એટલે આ પણ એટલો જ ખૂણો આપણને મળે। હવે અહીંયાથી B થી C સુધી તરંગને પહોંચવા માટે કાપવું પડતું અંતર VT છે। તો એવી જ રીતે A થી E સુધી પ્રકાશના તરંગને કાપવા માટેનું જે અંતર છે એ પણ કેવો છે? સમાન। કેમ? એકનો એક જ માધ્યમ છે, એક જ માધ્યમમાં પ્રકાશનો વેગ કેવો હોય? એક સરખો હોય। તેથી આપણે એને કેન્દ્ર તરીકે લઈ અને આપણે આમ વર્તુળ દોરીએ, એને કેન્દ્ર તરીકે લઈને વર્તુળ દોરીએ તો આ વર્તુળાકાર ભાગ આપણને મળ્યો। એ શું છે? આપણું ગૌણ તરંગ અગ્ર છે। કેવું? ગૌણ તરંગ અગ્ર। તો હવે આ એક ગૌણ ગોળાકાર તરંગ છે, પછી આવા ગૌણ ગોળાકાર તરંગોને આપણે એમ જોડતું પૃષ્ઠ લઈશું તો પૃષ્ઠ આપણને મળશે આ પ્રમાણે। બરાબર, આ પૃષ્ઠ કયું મળ્યું આપણને? EC। કયું? EC। આ પૃષ્ઠ મળ્યું।
બરાબર. તો એ પરાવર્તિત તરંગ અગ્ર આપણને આપશે. શું આપશે? પરાવર્તિત તરંગ અગ્ર. તો અહીંથી આપણે આને કેવું હોય તો આ આપણા માટે પરાવર્તિત તરંગ અગ્ર એસી. એટલે આમ આગળ જશે આમ. બરાબર. તો પરાવર્તિત તરંગ અગ્ર, બરાબર, આ પરાવર્તિત તરંગ અગ્ર આપણને મળ્યું. હવે બી થી સી જેટલું અંતર છે એટલું જ અંતર આપણને એ થી ઈ સુધીનું મળે. એ થી ઈ સુધીનું. બરાબર. હવે આપણે અહીંયા આગળ આકૃતિમાં આ એ બી એ આપાત તરંગ છે. કયું છે? આપાત તરંગ. તેનું પરાવર્તિત તરંગ કયું મળ્યું આપણને? તો આ સી. સી પરાવર્તિત તરંગ છે. હવે આકૃતિમાં બે ત્રિકોણ બને છે. જો એક અહીંયા કાટખૂણો બને એટલે આ ત્રિકોણ, એક ત્રિકોણ એ ઈ સી. તો આપણે બે ત્રિકોણ મળે, એક ત્રિકોણ એ ઈ સી અને બીજો ત્રિકોણ મળે છે આપણને એ બી સી. આ બે ત્રિકોણો છે એ સમરૂપ ત્રિકોણો છે. કેમ સમરૂપ ત્રિકોણો થશે તો જોઈએ આપણે, અથવા એકરૂપ પણ આપણે ગણી શકાય, અથવા તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. અહીંયા આ કાટખૂણો બનશે. હવે આ પરાવર્તિત તરંગ અગ્ર છે એટલે આ ખૂણો જે છે, ખૂણો એ સી ઈ, એ પરાવર્તન કોણ કહેવાય. શું? પરાવર્તન કોણ. તો આપણે પરાવર્તનની ઘટના સાબિત કરવી હોય તો આપણે પરાવર્તનના નિયમો, એકદમ સાદો સીધો નિયમ આપણો, આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય. એટલે કે પ્રકાશનું કિરણ જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન થતું હોય. તો આ નિયમ આપણે સાબિત કરવો પડે. એટલે કે બે ત્રિકોણ એકરૂપ છે, બરાબર, એવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો જો આકૃતિ ઉપરથી જુઓ. પેલું આ બે ત્રિકોણ માટે આ કાઢ નાખો. ચલો આ બંને ત્રિકોણમાં આ એ ઈ જેટલું અંતર છે એટલું જ અંતર બીસી થાય. એક, આ બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થઈ. એક. નંબર 2, ખૂણો એ ઈ સી અને ખૂણો એ બી સી, આ બંને કાટકોણ, બરાબર, કાટખૂણા છે એટલે કાટખૂણાના માપ કેવા હોય? સમાન હોય. અને ત્રીજું, એસી બરાબર એસી. પહેલા ત્રિકોણમાં એક બાજુ એસી આવશે આ ત્રિકોણમાં, અને બીજા ત્રિકોણમાં પણ એક બાજુ તરીકે એસી છે. તો આનો અર્થ શું થયો? બાખુબા પૂર્વધારણા પ્રમાણે આ બે ત્રિકોણ છે, એક ત્રિકોણ એ ઈ સી અને બીજો ત્રિકોણ એ બી સી. આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે, એટલે કે બરાબર છે. બે ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ અંગો કેવા થાય? એકરૂપ થાય. માટે આ ખૂણો આઈ બરાબર ખૂણો આર. આમ લખવું તો લખાય, ખૂણો આઈ બરાબર ખૂણો આર. માટે આપાત કોણ એ કેટલો મળ્યો આપણને? પરાવર્તન કોણ જેટલો. તો આમ આ પ્રકાશના પરાવર્તનની ઘટના અહીં આગળ સાબિત થઈ કહેવાય. બરાબર. તો આમ હાઇગેન્સે પ્રકાશના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરી પ્રકાશના પરાવર્તનની ઘટના સમજાવેલી. બરાબર. આ એક પોઈન્ટ હતો. હવે ચલો બીજો પોઈન્ટ આપણે જોઈએ. તો જુઓ, હવે કાચનો આવો સમઘન પ્રિઝમ હોય તો પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન આપણે જોઈએ. તો પાતળા પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, એની ઘટના આપણે સમજીએ. તો જો ધારો કે આ કાચમાંથી, પારદર્શક કાચમાંથી બનાવેલો આ સમબાજુ પ્રિઝમ છે. પ્રિઝમનું નામ આપણે આપી શકાય પ્રિઝમ એ બી સી. બરાબર. આ પ્રિઝમ છે. આ પ્રિઝમ ઉપર એક પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપણે આપાત કરીએ તો કિરણ જૂથમાં ઘણા બધા કિરણો હોય, પણ આપણે બે સમાંતર કિરણ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર. અસંખ્ય કિરણો હોય. હવે આ કિરણને લંબ હોય, આ પ્રિઝમ ઉપર આપાત થતા જે કિરણો છે એને લંબ હોય તેવું આપણે એક સમતલ તરંગ અગ્ર લઈએ. તો આ સમતલ તરંગ અગ્ર આનું નામ આપણે આપીએ A1 B1. આ A1 અને B1 આ સમતલ તરંગ અગ્ર છે. બરાબર. હવે અહીંયા લંબ આપણે થશે, એવી રીતે અહીંયા પણ આપણે લંબ હોય. બરાબર. તો આકૃતિમાં પ્રિઝમની કોઈ પ્રિઝમ પર આપાત થતું સમાંતર પ્રકાશનું આ કિરણ જૂથ દર્શાવેલું છે.
તેને અનુરૂપ સમતલ તરંગ અગ્ર A1 B1 પણ આપણે દર્શાવ્યું છે, બરાબર. હવે A1 B1 આ જે કિરણો છે એને કેવો છે, લંબ છે. આ સમતલ તરંગ અગ્ર. હવે નિર્ગમન જૂથ છે, નિર્ગમન કિરણ જૂથ, બરાબર, એને અનુરૂપ તરંગ અગ્ર આપણે આગળ દર્શાવવું છે. તો ચલો જો હવે અહીંયા આગળ B1 બિંદુ, બરાબર, અહીંયા આગળ B1 ડેશ કહીએ, B1 ડેશ બિંદુ આગળથી પ્રકાશના કિરણનું વક્રીભવન થશે. માધ્યમ બદલાનું દિશા સેજ બદલાય. એ રીતે A1 આગળથી પણ પ્રકાશના કિરણનું વક્રીભવન થશે. એને અનુરૂપ બિંદુ છે એને આપણે અહીંયા B1 B2 કીધું. હવે અહીંયા B1 B ડેશ કીધું, અહીંયા આપણે B2 કહીએ, જે નામ આપવું તમારી રીતે આપી શકો. અને અહીંયા કહીએ આપણે A2, બરાબર. હવે તો જો આ પ્રકાશનું કિરણ, બરાબર, A1 A2 આ પ્રકાશનું કિરણ છે એને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. B1 ડેશ B2 એને ઓછું અંતર કાપવું પડે છે. તો લેન્સમાં પ્રકાશનો વેગ ઓછો હોય હવા કરતાં, એટલે B2 ડેશ આગળથી બહાર આવતું જે કિરણ છે, B2 ડેશ આગળથી બહાર આવતું કિરણ એ આપણને આ પ્રમાણે વક્રીભૂત કિરણ તરીકે મળશે. જ્યારે અહીંથી વક્રીભવન પામતું કિરણ આપણને આ પ્રમાણે મળશે. તો અહીંયા આગળ આપણે આ B2 અને અહીંયા કીધું આપણે A2, તો આને આપણે જોડી દો તો આપણને આવું તરંગ અગ્ર મળે, બરાબર. તો હવે જો તો આ વક્રીભૂત તરંગ અગ્ર છે એને આપણે A2 B2 વડે દર્શાવેલ છે. એના વડે A2 B2 વડે. અહીં B1 B2 સુધીનો માર્ગ, તો ચલો જો આ B1 B2 સુધીનો માર્ગ એ A2, બરાબર, A1 A2 નો જે માર્ગ છે એની કરતાં વધારે છે, બરાબર. કેમ? તો એમને હવામાં વધારે અંતર કાપે છે, પ્રિઝમમાં ઓછું, કાચમાં. જ્યારે અહીંયા આગળ કાચમાં વધારે અંતર કાપવું પડે છે એટલે હવામાં ઓછું અંતર કાપશે, બરાબર. વાસ્તવમાં પ્રિઝમમાં A1 થી A2, A1 થી A2 સુધીનો માર્ગ, એ રીતે B1 ડેશથી, બરાબર, B2 સુધીનો માર્ગ, B2 ડેશ સુધીનો માર્ગ, બરાબર, એના કરતાં આ માર્ગ કેવો છે, મોટો છે. પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવામાનના વેગ કરતાં ઓછો હોય, પ્રિઝમમાં વેગ, એટલે આ કિરણ, આ B2 બિંદુ છે, સોરી A2 બિંદુ એ B2 કરતાં પાછળ રહી જાય છે. અને આપણને સમતલ તરંગ અગ્ર છે એ સહેજ આમ નમેલું જોવા મળે છે. કેવું? નમન ધરાવતું હોય એવું જોવા મળે છે. તો આવી રીતે પાતળા પ્રિઝમમાં પ્રકાશનું વક્રીભવન આપણે મેળવી શકાય. હવે એવી જ રીતે પાતળા બહિર્ગોળ લેન્સ, દ્વિબહિર્ગોળ લેન્સ અથવા લોકો બહિર્ગોળ લેન્સ કહીએ, તો જેમ આપણે પ્રિઝમમાં કીધું એ જ પ્રમાણે બહિર્ગોળ લેન્સ વડે, બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન, બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન. સમજીએ આપણે. તો જુઓ, બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન જોઈએ આપણે. તો જુઓ, ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, બહિર્ગોળ લેન્સની આ મુખ્ય અક્ષ છે. હવે બહિર્ગોળ લેન્સ ઉપર, બરાબર, પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપણે આપાત કરીએ. તો પ્રકાશનું સમાંતર કિરણ જૂથ, બરાબર. હવે અહીં આપણે કોઈક સમતલ તરંગ અગ્ર લઈએ, તો સમતલ તરંગ અગ્ર એ નામ આપીએ આપણે XY. એના આપણના જુદા જુદા બિંદુઓ, આ A, આ B, આ C, બરાબર, આ જુદા જુદા બિંદુઓ. હવે જો આ B બિંદુ આગળથી જતું પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશના કિરણને લેન્સમાં બાકીના બે કિરણો A અને C માંથી જતા હોય એ કિરણો કરતાં લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે, જો, બરાબર. એટલે તો આપણે આનું વર્ણન જોઈએ તો આ પ્રમાણે આપણે લખીએ કે જો આકૃતિમાં આ એક પાતળો બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થતું પ્રકાશનું સમાંતર કિરણ જૂથ, બરાબર, ને અનુરૂપ એને લંબ હોય એવું એક સમતલ તરંગ અગ્ર XY દર્શાવેલું છે. પાતળા બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામીને બહાર આવતા કિરણો ને આપણે મુખ્ય કેન્દ્ર ઉપર, બરાબર, દ્વિતીય મુખ્ય કેન્દ્ર, એટલે આ બાજુ પ્રથમ ફોકલ પોઈન્ટ, અહીં દ્વિતીય ફોકલ પોઈન્ટ હોય, તો આવી રીતે બીજા મુખ્ય કેન્દ્ર ઉપર
આ કિરણોને આપણે કેન્દ્રિત કરેલા ગણી શકાય, એટલે કેન્દ્રિત થયેલા હોય છે, બરાબર. આ કિરણોને અનુરૂપ આપણે તરંગઅગ્રો દોરવા હોય તો આપણે આમ બીજા મુખ્ય કેન્દ્રને કેન્દ્ર તરીકે રાખી, બીજા મુખ્ય કેન્દ્રને કેન્દ્ર તરીકે રાખી આપણે આમ ગોળો દોરીએ ગૌણ તરંગ, તો આ પ્રમાણે આપણને તરંગ મળે, બરાબર. આ નવું તરંગઅગ્ર છે, એ નામ આપીએ આપણે એક્સ ડેશ વાય ડેશ, એક્સ ડેશ વાય ડેશ. હવે અહીંયા આગળ જુઓ આ નવું તરંગઅગ્ર. હવે અહીંયા આગળ જુઓ આ એ બિંદુ આગળથી જતું જે કિરણ છે, પ્રકાશનું કિરણ, એ લેન્સ વડે વક્રીભૂત થઈ અને અહીંયા આગળ સ્મોલ એ બિંદુ આગળ પહોંચે છે. બી આગળથી જતું કિરણ છે એ બી બિંદુ આગળ અહીંયા આગળ પહોંચે છે, અને સી માંથી જતું કિરણ છે એ અહીંયા સી બિંદુ સુધી પહોંચે, સ્મોલ સી. તો વાસ્તવમાં બીથી કેપિટલ બીથી બી સુધીનો માર્ગ એ કેપિટલ એ થી સ્મોલ એ અને કેપિટલ સી થી સ્મોલ સી વચ્ચેના અંતર કરતાં કેવું છે અંતર? આ ઓછું છે. કેમ અંતર ઓછું મળ્યું? તો આ કિરણને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે, જ્યારે બાકીના ઉપરનો નીચેનું જે કિરણ છે એને લેન્સમાં ઓછું અંતર કાપવું પડે છે, બરાબર. તો એને હવામાં વધારે અંતર કાપે છે એટલે એનો વેગ કેવો વધુ હોય, એટલે એમાંથી નીકળતું કિરણ અને સી માંથી નીકળતું કિરણ એ બી માંથી નીકળતા કિરણની સાપેક્ષમાં વધારે અંતર કાપશે, એટલે એથી સ્મોલ એનું બરાબર, આ સ્મોલ એ અને સ્મોલ સી એ બી બિંદુ કરતાં કેવા નીકળે છે? આગળ નીકળી જાય છે, બરાબર. તો સીની સરખામણીમાં એ અને સીની સરખામણીમાં સી બિંદુ બી બિંદુ કેવું રહેશે? પાછળ રહી જાય છે. તો આ થયું એનું વક્રીભવનની ઘટના, બરાબર. હવે આ જ પ્રમાણે અંતર્ગોળ અરીસા વડે પ્રકાશનું વક્રીભવન આપણે અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન આપણને મળે, પરાવર્તનની ઘટના. અંતર્ગોળ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન. અરીસો હોય તો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે. ધારો કે આ એક અંતર્ગોળ અરીસો છે, એટલે અંદરની સપાટી કેવી હશે? પરાવર્તક. આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ. હવે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો, અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો, અને આ કિરણને લંબ હોય એવું એક આપણું સમતલ તરંગ અગ્ર, એ નામ આપણે આપીએ એક્સ. તો ચલો હવે આપણને ખબર છે અરીસાની મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ ઉપર ક્યાં કેન્દ્રિત થશે? તો મુખ્ય કેન્દ્ર ઉપર, ત્યાં આગળ મુખ્ય કેન્દ્ર ઉપર. તો આ એક કિરણ પરાવર્તન પામીને આમ જશે, આ પરાવર્તિત કિરણ. એટલે બીજું કિરણ છે એ પરાવર્તન પામીને આ પ્રમાણે જશે. આ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થતા હોય, બરાબર. હવે આપણે આ એફને કેન્દ્ર તરીકે રાખી અને ગૌણ નામ આપણે આપવા હોય તરંગગ્રહ પરના બિંદુઓ, તો એ, આ બી અને આ સી, આ પ્રમાણે આપ્યા હતા ને એ પ્રમાણે એફને કેન્દ્ર તરીકે રાખી અને ગૌણ ગોળાકાર તરંગ દોરવામાં આવે તો ગૌણ ગોળાકાર તરંગ આપણને તરંગગ્રહ આ પ્રમાણે મળશે. આ ગૌણ ગોળાકાર તરંગગ્રહ, તો અહીં એ બિંદુ હતું, બરાબર, એ આપણને અહીંયા મળશે. એ બિંદુ અહીંયા લે તોય ચાલે, ત્યાં જરૂર નથી, બરાબર. પછી બી બિંદુ, તો આપણે અહીં બી કીધું તો આ બી કહીએ, અને અહીંયા આગળ આપણને મળશે આ સી બિંદુ. તો જો આની સમજૂતી આપણે આ પ્રમાણે આપી શકીએ. આકૃતિમાં એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસા પર આપાત થતું પ્રકાશનું સમાંતર કિરણ જૂથ, બરાબર, પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. એ કિરણો આપણે દર્શાવેલા છે. આ આપાત કિરણોને અનુરૂપ તેને લંબ હોય તેવું આ સમતલ તરંગગ્રહ છે એક્સ વાય. સમતલ તરંગગ્રહ એક્સ વાય આપણે દર્શાવેલું છે, બરાબર. હવે આ કિરણો પરાવર્તન પામીને મળતું તરંગગ્રહ એટલે કે પરાવર્તિત તરંગગ્રહ, એને આપણે આકૃતિમાં એક્સ ડેશ વાય ડેશ વડે દર્શાવ્યું, એક્સ ડેશ વાય ડેશ વડે દર્શાવેલું છે. હવે આ પરાવર્તિત કિરણોને અનુરૂપ આ સ્મોલ બી બિંદુ છે, એ બિંદુ એ અને બિંદુ સી ની સરખામણીમાં પાછળ રહી જાય છે, કારણ કે અરીસાના ધ્રુવ બિંદુ ઓ, અરીસાના
ધ્રુવ બિંદુ ઓ છે, આ ધ્રુવ અરીસાનો ધ્રુવ બિંદુ ઓ, તો એફ થી ઓ સુધીનું અંતર, એફ થી ઓ સુધીનું અંતર બરાબર, એ બાકીના બે બિંદુને અનુરૂપ જે અંતર છે એની સરખામણીમાં કેવા છે? ઓછા છે. એટલે કે એફ થી ઓ સુધીનું અંતર વધારે હોવાથી આ પ્રકાશના કિરણને વધારે અંતર કાપવું પડે છે. એટલે ઓ બિંદુ આગળથી પરાવર્તન પામતું પ્રકાશનું કિરણ છે એને અનુરૂપ બિંદુ બી એ કેવું હોય છે? પાછળ રહી જતું હોય છે, આગળ ને ઉપર ને નીચેના બિંદુની સરખામણીમાં. તો આ થઈ ગયો અંતર્ગોળ અરીસા માટે પરાવર્તનની ઘટના. બરાબર, આ એક ટોપિક આપણે અહીં સુધી રાખીએ. બોલો જય સ્વામિનારાયણ.